ભરૂચના નાના ખાટકીવાડ વિસ્તારમાં ગૌવંશની ગેરકાયદેસર કતલનો ભંડાફોડ પોલીસે કર્યો હતો। ભરૂચના નાના ખાટકીવાડ વિસ્તારમાં યુસુફ ઇસ્માઇલ મોહમ્મદ કુરેશીના મકાનમાં ગાયોનું કટિંગ કરવામાં આવી રહ્યું છે અને નજીકની ખુલ્લી જગ્યામાં કતલ માટે ગાયો તથા વાછરડાઓ બાંધી રાખવામાં આવ્યા છે। મળેલી બાતમીના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમડી ડાંગર અને તેમની ટીમે સ્થળ ઉપર દરોડો પાડતા સમગ્ર કાંડનો પર્દાફાશ થયો હતો। દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી અંદાજે 450 કિલો ગૌમાંસ, ગૌવંશ કાપવા માટે ઉપયોગમાં લેવાતી કુહાડી, મોટા છરા, સળિયા, દોરડા, પ્લાસ્ટિકના થેલા અને લાકડાના ટુકડાઓ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો। ઉપરાંત ઇલેક્ટ્રોનિક વજન કાંટો અને 3 મોબાઈલ ફોન કબજે લેવામાં આવ્યા હતા। પોલીસે કુલ 55,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મામલે પોલીસે યુસુફ ઇસ્માઇલ મોહમ્મદ કુરેશી, ઇરફાન યુસુફ કુરેશી, ફરહાન યુસુફ કુરેશી, ફહીમ મોહમ્મદ જુબેર મર્ચન્ટ અને મોહમ્મદ સાદાબ સલીમ કુરેશી સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ પશુ સંરક્ષણ અને પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બકરી ઈદ નજીક આવતી હોવાના પગલે જિલ્લામાં ગૌમાં સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે।